નમસ્કાર દર્શક મિત્રો, જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા પંડ્યા બ્રિજ પાસે આવેલી મામલતદાર કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય। સ્વચ્છતા અભિયાનના ધજાગરા। વડોદરાના પંડ્યા બ્રિજ પાસે આવેલી મામલતદાર કચેરીમાં સરકારી અસ્વચ્છતાનું સામ્રાજ્ય। પ્રજા જે કામ માટે જાય છે ત્યાં જ દુર્ગંધ અને કચરાના અંબાર। જુઓ જેની એક્સપ્રેસ ન્યૂઝનો વિશેષ અહેવાલ। સંસ્કારી નગરી વડોદરામાં એક તરફ સ્વચ્છતા અભિયાનના મોટા બોર્ડ મારીને દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓની વાસ્તવિકતા કંઈક અલગ ચિતાર રજૂ કરી રહી છે। પંડ્યા બ્રિજ પાસે આવેલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેરની કચેરી હાલ ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે। દરરોજ સેંકડો નાગરિકો અહીં આવક, જાતિ, રેશન કાર્ડ અને વિવિધ દાખલાઓ મેળવવા માટે આવે છે, પરંતુ કચેરીના પરિસરમાં પગ મૂકતા જ દુર્ગંધ અને કચરાના ઢગલા તેમનું સ્વાગત કરે છે। સરકાર એક તરફ નાગરિકોને સ્વચ્છતા જાળવવાની શિખામણ આપે છે, ત્યારે શું જવાબદાર અધિકારીઓને પોતાની કચેરીની આ ગંદકી દેખાતી નથી કે પછી પ્રજા આવી જ દુર્ગંધ વચ્ચે ધક્કા ખાવા મજબૂર રહેશે? જેની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા।